વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ. તો જો સવાર પડી ગઈ છે ને મમ્મીને પૂછીએ હવે કેવું છે એમ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બતાવો કેવો છે પગ, કેવો હોજો રહ્યો છે, ઉતરી ગયો? જો સારું થઈ ગયું, હોજો દેખાય છે જી, પણ દુખતો નથી. આમ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. નાવા ધોવાનું નથી આ બાજુ, નાઈટ ડ્રેસ માં આટા મારે છે. અમારે તો કાંઈ ના નાઈટ ડ્રેસ માં નથી બેવું, પણ વરસાદ આવે અમારે શું કરવું? તમને કીડીઓ ચડતી છે કા? વાહ, આ બોટ વાળા કેતા હશે આજ ઓલા ભાઈ કેમ નથી ઉભા અહીંયા? નહીં તો રોજ બોટ જોવાની. સવારનો વાટ જોશો આગળ 10-15 મિનિટ અડધો કલાક બંધ રહે ને તો આટો મારી જાય. અહીંયા લંડન ના ગેધર નું તો એવું છે. હા, ઈ તો આય રે બ્લેક છે ને, આય રે આ બ્લેક કે છે નહીં, ઈ મહેંદી છે. જો એવું છે. જો નિર્વાલા નાનો ડબ્બો છે એમાં જો તો બ્લેક કલર ની રીલ છે. આ તાર પેન્ટ જેવી. હો આ એમાં છે. હે એક હશે જ ખરા ક્યાંક. તમને અમારે જો ને આમ કપડા નું રોવી છે, કપડા ધોયા તો કપડા ક્યાં હું કહે તમે બહાર જાવ આટો મારવાનું રહો, છોકરાને વેકેશન છે તે. બેન આમ જો સુરતે ત્યાં બહુ વરસાદ આવે છે ને, હા આગળ ભાવિકાની પહોંચી ગયા ને તે એને ફોન કર્યો ને ઈ એમ જ કહેતા હતા. પણ તમારે ને વરસાદની સીઝન, અમારે તો ઉનાળો ચાલુ થયો, પણ અમારે તો હું ગાંડું વેધર, ગમે ત્યાં ઠંડી વરસાદ ગરમી ચાલુ થઈ. 15-17 દી હાલ રહ્યો નથી. તોય બહુ. હા એમ 15 દિવસ મજા આવી ગઈ. નથી છે ને? કઈ નહીં ઈ લઈ લો ને હાલશે. આ લઈ લો બ્લુ. હા હે દાદા એ જો હશે ને બહાર નથી જવાનું ને એટલે દાદાએ આજે ગુજરાતી મૂવી ચાલુ કરી દીધું છે. કેમ કયું મૂવીઝ પપ્પા? હવે ઈ મારો રામ જાણે આવે છે. અહીંયા જ્યાં આવ્યું ઈ ચાલુ કરી દેવાનું. એવું છે. ચલો તો આજે આપણે ચિરાગભાઈ ને ડિમ્પલ ને ત્યાં જમવાનું છે, તો આપણે જઈશું ત્યાં હવે હેલ્પ કરાવવા માટે. તો જોઈએ કે ત્યાં શું શું તૈયારી છે અને કઈ હેલ્પ ની જરૂર હોય તો હેલ્પ કરીએ. તો મળીએ ત્યાં. ત્યાં સુધીમાં તમે બધા રેડી થઈ જાઓ. ઓકે. મમ્મી હું જાઉં છું તો બાજુમાં. ઓકે હા જાઓ તમે તાર. હા ચાલો. તૈયારી તો ઘણી ખરી થઈ ગઈ. રસ બને છે, આ બાજુ સલાડ બનવા માંડ્યું છે, દાળ બની ગઈ છે, પૂરીનો શાક બની ગઈ છે, પૂરીનો લોટ તો હું જાઉં હવે, મને જરૂર નથી ને. તો હું જાઉં. હે? બેહવાનું હોય ને આપણે હારે કામનું હોય તો ખાય. મોટાને જરૂર હોય એમ? હવે just મેં હા એમ નહીં, હું બહારથી આવી ને તરત જ સ્મેલ આવે. મેં કીધું ખરા કે કેરીની રસની સ્મેલ આવતી, પણ કેરીની સ્મેલ આવતી. ભાત દાળ શાક બધું બની ગયું, પૂરી જ બાકી છે એમ ને? વહેલું કામકાજ ઉપડી ગયું. હાલો ને કે હું મોડી થઈ ગઈ. કોઈ વાત નહીં. બધાને ખબર હોય બાપા જોબ કરીને આવ્યો થાય છે ને તો મેં કીધું ચાલ ને ધીમે ધીમે ચાલ. ના ના જોબ નહીં, પણ આપણું કિચન નાનું ને આપડા બે ઘરે જ પ્રોબ્લેમ આવે છે કે આપણું કિચન નાનું ને એટલે આપણે કોકને કેવું હોય ને આવજો એમ, એમ કરતા આપણે વહેલી તૈયારી કરવી પડે. બાકી ભૂમિની ને તમારા ઘરે ને તારે એમ તો નાનું કિચન, નાનું છે બેન. પણ અમાર કરતા મોટું છે એવું છે. કઈ ને લાવો પૂરી હું એકલી કરી નાખું. બેસો બાબુ હજી. વળતી જાવ તળતી જાવ. તો જ તમારું કામ બહુ ફાસ્ટ થાય. વળતી જાવ તળતી જાવ. એટલે આપણે કોઈને નથી ઓલું કેવું, આપણે મશીન નથી રોટી મેકર. રોટી maker. એમાં તો ફટાફટ બે જણામાં શું કેવાય, તમારે 500 પૂરી કરવી હોય ને તોય બની જાય. જલ્દી બની જાય સાચી વાત. એને જ. ડિમ્પલ હોય દોરો લઈને હાંધી નાખ ને, કાણું પડી ગયું હોય. હે નહીં લેતા હોય દોરો, એમ નો સમજાય. ગાંઠ મારી થઈ ગયું એમ ને? સ્ટેપલર થી આવી જાય નહીં માનસી? તો જો અહીંયા પૂરી બનવા માંડી છે. 3 કારીગર બેહી ગયા છે, 2 વણવા માટે અને આપણે પૂરીના લોવા બનાવવા માટે, અને ચોથો કારીગર કરે છે પૂરી ફૂલાવજો બધી. નો ફૂલે તો ઓલું હવા લઈને ઓલું કરજે. હા ફૂલાવજે, પણ પૂરી ફૂલવી જોઈએ બધી આપણે. વેલ ડન કે વેલ ડન? ચાલો બધા પૂરી ખાવા. એલી બનવા દે, કાચી પૂરી ક્યાં ખાવા બોલાઈશ? આપણે ફૂલ ડીશ જમવા બોલાવશું. કાજલ પહોંચે તો આપણે તળાઈ જઈએ. હા ઈ વાત સાચી. લે ગરમ ગરમ દઈએ ને. ચીપિયો ઓલું લેવા જાવ જોશે ચારો. ઓ માય ગોડ, બહાર ના જઈ શકાય. હા હવે અમે હલવી નહીં ભાઈ. આમ હલીએ નહીં. દરવાજા પાસે બેઠી લઈ લો, જવા દો બિચારા. જાવ બીજું. ઓ ઢીલા બાંધને કાના. હા હા, ચલો. બસ કરો. આ તો પોરાન. એટલે આપણે કોઈ નહીં નથી ઓલું કેવું આપણે મશીન નથી રોટી મેકર. એમાં બે જણામાં શું કહેવાય, તમારે 500 પૂરી કરવી હોય ને તોય બની જાય. બની જાય સાચી વાત. નહીં
બસ તો ફાઇનલી ગરમા ગરમ સમોસા, પૂરી, મરચા, ભાત, દાળ, શાક કિધર શાક 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 હાય 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 મોમરામ પાણી આવી ગયું હે સલાડ કેમ ગયું કાજલ હવે બોલાય બધાને જમવા હવે થાળી રેડી થઈ ગઈ સમોસા ખાવા ડિમ્પલ ના ઘરે હે ને ડિમ્પલ ના ઘરે હા ભાણાના ઘરે ભાણાના ઘરે જો વરસાદ સરસ પડે છે બહાર અને ગરમા ગરમ મેન્યુ છે એટલે મજા આવી જશે આજ બધાને ચાલો ભાણાભાઈ ઘરે જમવા હું એમને આજનો ડ્રેસ કોડ શું છે કુર્તી તમે પેલા કીધું તું મેસેજ નાખવાની હતી પછી મને એવું અમે થયું હવે આ કપડા પહેરીને વહી આવ્યા હવે અમાર કુર્તી ક્યાં પહેરવી કેતો આજ આપણે ઘર કેટલે ભાઈ દીવો બળે એટલે પણ હવે વરસાદના બધા કપડા ન બગડે કપડા સુકાતા નથી કાઈ વાંધો નહીં હવે એમાં કઈ ન હોય લ્યો કા કાજલ ભાભી ભાભી આપણે યુકે માં રહેવી છે ને કેવી સારી સિસ્ટમ છે ભાઈ કોરા કપડા કરાવવાના આપણે બરાબર જવાનું આપણે થોડા ઇન્ડિયા થી એમને કૃષ્ણ રંધાઈ ગયું પછી કેમ આવી મને ક્યાં ખબર હતી મને ખુશી ખબર પડી ડિમ્પલ જમવાનું કે મેં ટિફિન નો ડબ્બો જ લેવા આવી નહીં પણ એમાં એવું થયું સાંજે નક્કી થયું એટલે તું નાઇટ માં ગઈ હતી રાત્રે 9 વાગે આવી મેં નીકળે સવારમાં કીધું તું કે બાજુમાં છે તો અને ડિમ્પલ ભાભી ના મોકલવા પડે એમ છે જગાડી ના પણ કાજલ ક્યારની બધા મિસ કરતી હતી કાજ આપડી ટીમ નથી ટીમ ફૂટે છે આજ આપડી શું કહેવાય ટીમ નથી કપડા બદલતા આવજો એમને ક્યાં જાવું છે તારે એ જો લેવા આવ્યા છું લેવા આવ્યા એમ કેવાય ઘરે કાંઈ કામ નથી રહેવા દે. વરસાદ છે ને એટલે લેવા આવ્યા હું પણ તને મૂકી જાત ગાડી લઈને. નાની હોય ને મળી જવાની હોય એમ લે ચાંદની કહેતી હતી કે હું ગાડી બોલાવું છું મારે જવા હાટુ તો મને ક્યાં ખબર એ મને ક્યાં ખબર છે એમ નહીં તે એને પાસે મેં કીધું છત્રી ઓફર કરતો કે ઈ નહીં ઈ તો હું તો ઓગળી જાઉં આવજો બધાને રાજાશાહી જોઈએ ચાલો તમારો છત્રો કાકડો થઈ જાય એટલે બીજાની કાકડો થઈ જાય બાય આવજે હાલજા જય સ્વામિનારાયણ ભૂમિ જય સ્વામિનારાયણ એક પછી એક ટીમ મેમ્બર આવતા જાય છે ઉઠી ઉઠીને હે નાઈટ હોય તો શું કરે ને આ પાછો શું કહેવાય આપણને અચાનક પ્લાન થાય આપણા પ્લાન એવા હોય પાછા ફટાફટ બની ગયા ના ફટાફટ જમ ખબર પડવી જોઈએ કે રજા છે એમ એટલે પ્લાન તૈયાર એવું છે એટલે કેમ છે સારું બધાને બા ની ખબર કાઢે જો બધા બેઠા બેઠા જ મેં કીધું લાય. વાંધો નથી સારું જ છે હું એમ કહે દેશમાં હતા ને ઓલા સુરતે બધાને ખબર પડી ગઈ ફોન આવી જાય હારસ પડી જાય હવે કાંઈ વાંધો નથી એમને કેમેરા સામે બા એમ કે નહીં પછી ફોન બંધ કરવી ને કે જો આટલું દુખે છે એમ ઓજો છે જા. બોજો છે પણ હલાય છે એટલે સારું જ કહેવાય ને તમારા મમ્મી પાસે ઉતાર લેજો ને થઈ જાય ત્રણ જગ ઉતારે છે મારા મમ્મી એટલે વાંધો નહીં આવે ઓલા બે છોકરાઓનો ને રીવાનો છોકરાઓ બધા જમવા બેઠા છે આનંદ વિશાલા પાસ કરતો હાલે મને ખાવા આવતા. લઈ લે બેસ હવે કેટલા બાકી હવે સમશે આવી ગઈ રસમાં કોઈને રસ છે હવે હવે તો એક આપો. બાકી જે ખાવું હોય ન્યા જો કે જય આ પૂરું કર પેલા હા એવું નામ આવ્યું રસ ને એવું પછી મળશે તો પણ ક્યારે મગર આ જોઈને એવું નથી લાગતું હું બેસી જાવ એમ. મમ્મી પપ્પા વહી જાય છે એટલે ન ખાવું ભાવતું પેટ કે એટલે ખાવું જ પડે હે લઈ જાય તો કા પેટ કોઈનું ઊંધું ન થાય કેમ છો કાકા મજા આવી પણ અમાર ખાવાય આપવાનું ને ડબ્બાય ભરી દેવાના આવું હોય હાવ ડબ્બા બબ્બા નહીં મળે ડબ્બા નહીં મળે તમને ભાણા પેલા સોફટ થઈ ગઈ એ લોકોએ કીધું તું જમવા આવો ને ટિફિન લઈ જાજો એમ ભાણા મને કીધું હતું જમવાનું કીધું તમે ડબ્બા લઈને જ લઈ જાવ અમારા સ્વેટર તો આપો એમને જોબ વાળા બધા ભાગવા મીડ્યા છે જમીન ટિફિન ભરી ભરીને ભાગવા મીડ્યા છે લ્યો આવજો ભૂમિબેન જોઉં છું આ જાય છે. આપણે વચ્ચું કાજલ હતા એ નહીં આપણે
આપણે બેન રોજ મોજે મોજ. ના એલી કાલથી મારે જવાનું છે આજે મારે કાલથી આજ, રજા. હે? મારે કાલથી રજા. કાલે કાલથી આપણે કોસ્કો જવાનું છે બપોરે. રસ સારો હોય તો હાલો બાને એક વાટકો હજી ભરી દો હાલો આપો એક વાટકો ડાયાબિટીસ વાળા છે. એટલે તો જ નતા પેલા ફેર ઓલો કર્યો ઈ જ. બા કે છે રસ બહુ સારો બા લેવાનો છે. ખાવાનું પડશે તો બા. આપજે હો પીરજે કાજલ બસ ને બસ. આ બસ હવે ગરદડી આવ્યા આગળ અમે તમે જમવા બેસો ને તમને તાણી કરશું અમે જ જમી લઈશું તાણ તો આ બધા એવી કરે ને કે થાળીઓ લઈને ભાગવી કરે ભાગવું પડે એવી કરે આ ફાઇનલી કેટરસ ની ટીમ જમવા બેસી ગઈ છે હિરલબેન આ તમે નહોતા ઘામાં ચડ્યા કેટરસમાં હમણાં આવતી જ નથી. હે વીઆઈપી માં આ વીઆઈપી આ બાજુ છે આ બાજુ અમારી ટીમ છે હે આ જે જે ખાઈ દઉં ને એને શાક ક્લિનિકમાં જોડાય હા, હિરલબેન હવે ક્લિનિંગ માં હે ને હિરલબેન અમે બધા બેસું ને હિરલબેન હવે ક્લિનિંગ માં જોડાશે રેડી હે ને હાચવી લીધા ને બ્રેડ વાળા ખંભાર હતા આજ તો હું તો હતી ટુમાં આશીષભાઈ ના નહોતી. એટલે જ તમારો ફોન નો આવ્યો ટુમાં હતા ને અમે રાહ જોતા હતા ક્યારે વિડીયો કોલ કરે એમ હવે તો મારા પાસે ટાઈમ પણ મેં કર્યો નહોતો આજે. મેં તો આજે મારા ટીમ મેમ્બર નો ફોન નો આવ્યો ક્રોસીન ખાઈ લીધા એટલે જમવાનું યાદ નહીં આવ્યું હોય ચાંદ ભાખરી ખાઈને ગઈ હતી. શું ખાધું ચેતના ક્રોસીન નો કહેવાય શું કહેવાય ક્રોસ કરવાનું છે એ એવું જ અમે ખાવી નહીં ને એટલે અમને નો આવડે ગિરીશભાઈ બોલતા ખાવજો હે પ્રસાદ હું પ્રશાંત પ્રશાંત હાચીન હા એવું છે પ્રોશન ક્રોશન ક્રો એનું નામ ફરી ગયું છે પૂછજો તમે તુષારભાઈ પ્રશાંત તો બહુ ઈઝી ઈ તો આવડશે બોલતા આવું લેને આખી મોટી ટીમ બનાવી આમ જો આ છોકરાઓ પેપર મૂકો ચાલો નહીં હમાવ કોઈ કોઈ નથી દેવાના લો ઉભા થઈ જાઓ બધા છોકરાઓ તો હવે ડિનર પૂરું થઈ ગયું છે ને હવે આપણે આપણી ઘરે આવી ગયા છીએ કેમ કે હવે મૂવી જોવાનું છે અહીંયા બધાને તો થોડુંક ઘરમાં સાફ સફાઈ કરવું પડશે કેમ કે છોકરાઓ અહીંયા રમતા હતા તો બહુ ગંદુ કર્યું છે તો થોડુંક ઘરમાં સાફ સફાઈ કરી નાખીએ અને પછી બધા બાજુમાંથી અહીંયા મૂવી જોવા માટે આવે છે પ્લાન એવો છે પણ જોઈએ હવે આગળ શું થાય છે તો ચલો ફટાફટ ક્લિનિંગ કરી નાખીએ પછી મળીએ ભાભીને કહ્યું ને કહેતો હતો તમે પોતા મારવા મેં પણ મારી ભૂલ થઈ ગઈ પોતા મારવા આવી ને ત્યારે મારે ચાલુ કરી દેવાનું હતું આગળ જાવ થઈ જાય તરત થઈ જાય. મેં એને કીધું આજનો time અરે, હતો. કાલ જોબે નથી જવાનું આપણે બેન? જો તમે કેમ picture રેડી માનસી આવી ગયા ને હા ચાલુ થઈ ગયું રેડ ટુ. ઉપાધિ નહીં કરવાની. ખાલી ના એમાં સારું છે. તો રાતના 12:30 વાગી ગયા અને મૂવી પૂરું થઈ ગયું છે તો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરીએ કેટલું મૂવી જોયું આશીષ તમે દાદા ભાઈ ને ઓલું કરવા તમે જોબે ગયા હતા એટલે થાકી ગયા હોય એટલે હુઈ ગયા હોય તો ચાલો મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન અવર નેક્સ્ટ વ્લોગ ધ્યાન રાખજો ગુડ નાઇટ એન્ડ બાય